નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષય આજે પ્રકરણ 5 વિશે ચર્ચા કરવાના છીએ। 1 થી 7 પ્રકરણની અંદર આપણા 10મા ધોરણની પાઠ્યપુસ્તક તમે જુઓ એસએસસી સામાજિક વિજ્ઞાનની, તો 1 થી 7 પાઠ છે એ આપણા ભારતના વારસાનું જ એમાં દર્શન થાય છે કે આપણા ભારતના વારસા વિશે જ આપણને જાણવા મળે છે। પછી એ વારસો હોય આપણને કુદરતી આપેલો હોય કે માનવ સર્જિત હોય, અને એ વારસો આપણી જે સાંસ્કૃતિક રીત રિવાજો, આપણો પહેરવેશ છે, આપણી બોલીઓ છે, આપણી ભાષા છે કે આપણા તહેવારો છે, આ બધાના દર્શન આપણે આ બધા વિશે જાણવા મળે છે। એના સાથે સાથે આપણને ભારત તરફથી કુદરતી વાતાવરણનો આબોહવાનો અને સાથે સાથે આપણે જે કહેવાય છે ને માનવ ધન આપણે છીએ એમનામાં પણ ઘણી બધી આવડત કલા કૌશલ્ય છે સમાયેલા છે। વાત કરીએ તો આપણે અગાઉ આપણે શીખી ગયા તો ભારતના વારસામાં ભારતનો પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, સાથે સાથે જે આપણી કલાઓ છે, જે સંગીત કળા હોય, નૃત્ય કલા હોય કે હસ્તકારીગરીની કલા હોય, માટીકામના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે કે પછી ધાતુકામની વાત લઈએ, સાથે સાથે હસ્તકળા, હાથ વણાટ છે, તો આ બધી કળાઓ છે એ આપણા ભારતમાં ક્યાંય ને ક્યાંય જોવા મળે છે। અને આ જે કૌશલ્ય આવડત એ પણ આપણને કુદરતી બક્ષિસ છે। એ ગાવાની પણ વાત કરી લો, ચિત્રની પણ વાત કરી લો કે સાથે સાથે કોઈ હાથથી બનાવેલી કોઈ વસ્તુની વાત કરી લો, તો આ આપણો વારસો જ છે। અને આ આપણને એનો જે લાભ છે એ કહીએ છીએ ને વારસામાં જે માતા પિતાના હોય કે આપણા પૂર્વજોના હોય, આપણા ગુણો હોય કે એમની સારી ખરાબ વાતો, એમની આવડત, એમાં કૌશલ્ય એ બધું જ આપણને મળે છે। અને એ આપણા ભાગે આપણા માટે એક સદભાગ્ય કહેવાય કે આટલો સરસ અને અદ્ભુત વારસો આપણને કુદરતે પણ આપ્યો છે અને સાથે સાથે આપણા પૂર્વજો તરફથી પણ આપણને મળ્યો છે। તો આવો જ એક વારસો આપણે જોઈ લઈએ કે વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો। હસ્તકળાનું તમે જુઓ છો તો કેવા સરસ સરસ હાલ પણ જે કચ્છ ભુજમાં મોતી કળા છે, એ મોતી કળા એ તમને દુનિયામાં બહારના દેશોમાં જાઓ તો એ લોકોને આટલી સરળતાથી આવડતી નહીં હોય। નાના નાના મોતીઓમાં સરસ એવી ડિઝાઇન, અંદર મોતીની એવી ગોઠવણી કરી હોય કે એનાથી સાથિયા છે, પાનની છે, તોરણ છે, આવી સરસ આકૃતિઓ બનાવે છે। તો આ પણ એક અજોડ કળા છે। પાટણના પટોળાની વાત કરી હતી આપણે, તો સાડીઓ દ્વારા એ પાટણના પટોળા જે વણવામાં આવે છે એમાં એક ઔષધીય જે કલર છે એ પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે, અને એવા જે પાટણના પટોળા વખણાય છે એવા વિશ્વભરમાં ક્યાંય પણ એ જોવા મળતા નથી। પછી એ રાજસ્થાનની મોજડીની વાત કરી લો, કચ્છના ભરતગૂંથણની વાત કરી લો કે એવા તો ઘણા પણ જેવાય છે કે જેમની જે ઉત્કૃષ્ટ ઉદાહરણો કહીએ એવા આપણા દેશમાં જે જોવા મળે છે। આજે આપણે વાત કરવાની છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે આપણને વારસામાં શું આપ્યું। આપણા ઋષિમુનિઓ હતા જે શિક્ષણવિદો કહેવાય કે નિપુણ, આપણે નાલંદા વિદ્યાપીઠની વાત કરી હતી, તક્ષશિલા વિદ્યાપીઠની વાત કરી હતી। નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ તો તેમાંથી જે નીકળતો વિદ્યાર્થી છે એકદમ હોશિયાર વિદ્યાર્થી કહેવાય, એકદમ કહેવાય ને સફળ વિદ્યાર્થી। જેમ અત્યારે આપણે બધા આઈઆઈએમમાં કે કોઈ ટોપની યુનિવર્સિટીમાં આપણે એડમિશન લેવા માટે આમ હોય છે કે અહીંયા મળી જાય તો સારું, મારું એક લેવલ વધે, સ્ટેટસ વધે। તો એ જ રીતે નાલંદા વિદ્યાપીઠ છે એ અભ્યાસને વિદ્યાપીઠનું શ્રેષ્ઠ ઉદાહરણ કે વિદ્યાર્થી છે એ આદર્શ વિદ્યાર્થી ગણાતો, હોશિયાર વિદ્યાર્થી ગણાતો। એનું જે 10,000 જેટલા વિદ્યાર્થીઓ 2,000 શિક્ષકોના હાથ નીચે એ અભ્યાસ કરતા, એમને પ્રત્યેક શિક્ષણ આપતા, અને સાથે સાથે એ જે મોટો ધર્મ જે લાઇબ્રેરી હતી ત્યાંની, જે પુસ્તકાલય છે એને ધર્મગ્રંથ તરીકે ઓળખતા। આ બધું રિવિઝન તમને યાદ રહે, બહુ જ અગત્યના ટોપિકો છે આ બધા, અને પરીક્ષામાં તો ખાસ, અને તમને ઇન્ટરેસ્ટ પડે ભણવા સાથે જ્ઞાન અને રસપ્રદ વિષય હોય તો આપણને મજા આવે, અને એ શીખવું જરૂરી છે। કોઈ વ્યક્તિએ કહ્યું હતું એવું કે તમારે જો કોઈ દેશનું નામોનિશાન મેળવવું હોય ને તો એની હિસ્ટ્રી, એના જે ઇતિહાસ છે એને તમે નષ્ટ કરી દો। હવે વિચાર કરો, આપણી મેમરીમાંથી જો કોઈ ભૂતકાળની વસ્તુ છે કે એ સંબંધો છે કે આપણું પોતાનું અસ્તિત્વ જો એ કોઈ મિટાઈ દે અથવા તો કોઈ નાશ પામે તો આપણે શું થઈએ, શૂન્ય થઈ જઈએ। તો એવી જ રીતે આપણા માટે પણ ઇતિહાસને જાણવો
આપણી પાસે કે આપણા પૂર્વજો પાસે કેવા કેવા ગુણો હતા, આપણા દેશ પાસે, આપણે જે ભારત પણ આપણું ઘર છે, આપણે જેમ આપણા ઘરમાં રહીએ છીએ, આ ધરતી એનો આપણે જે જ્યાં ભારત વસેલું છે એ પણ એક આપણું ઘર છે અને એ સમજીને અદ્ભુત વારસો છે એ આપણને મળ્યો છે. એટલે આપણે એનો પરિચય મેળવવો જ પડે અને આપણે જાણતા હોય તો આપણા જે જ્ઞાન છે, આપણા નોલેજ સાથે સાથે આપણને એનો ગર્વ પણ થાય. એમ જ ભારતને સોનાની ચીડિયા નથી કહેવાતું, સોને કી ચીડિયા ભારતને એમ જ નથી કહેવાતું, કારણ કે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા ભારત દેશમાં જ છે, બીજી વિશ્વમાં ક્યાંય જ જોવા મળતી નથી. એટલા માટે જ અંગ્રેજો છે એ આપણા ભારત ઉપર આટલા મોટા વર્ષો સુધી શાસન કર્યું. જોઈએ હવે આપણે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી વારસો ભારતમાં કઈ રીતે વિકાસ પામ્યો. તો વાત કરીએ સૌથી પહેલા તો ભારતમાં એમ જ જો સૌથી પહેલા કહીએ તો ઋષિમુનિઓએ જે વારસાની વાત કરી હતી એ ઋષિમુનિઓએ ઘણી બધી જે વિદ્યાઓ છે એ વિદ્યાઓનું જ્ઞાન છે એ આપણને આપ્યું. ભારતના વારસામાં આપણે ટેકનોલોજીનો વારસો કે વિજ્ઞાનનો વારસો લઈએ તો એમાં ધાતુ વિદ્યા છે, રસાયણ વિદ્યા છે અને સાથે સાથે વૈદિક વિદ્યા, શિલ્પ ચિકિત્સા છે, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર, ઘણા બધા વિષયો છે આપણે ભણીએ છીએ કે ગણિતશાસ્ત્ર હોય, રસાયણ વિદ્યા હોય, વૈદિક વિદ્યા જે આપણે વૈદિક ગણિત કહીએ છીએ કે અંકોને એ રીતે જુઓ કે તમને સરળતાથી જવાબ મળી જાય, તમારે કોઈ અટપટી ગણતરી કરવાની જરૂર પડે નહીં. સાથે સાથે વાસ્તુશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, આપણા જ્યોતિષીઓ છે એ પણ ભણેલા ગણેલા છે, એમ જ કંઈ નથી આગાહી કરતા કે એમ જ નથી જોતા. તો ખાસ પ્રકારની વિદ્યાઓ છે એ આપણા ભારત દેશની દેન છે, આપણા ભારત દેશ તરફથી આપણને મળેલી છે. અને આ બહાર જે પણ ઇમારતોની વાત લો કે એમના ભણવાની વાત લો, જર્મનીમાં હાલ પણ સંસ્કૃત વિષય ભણાવવામાં આવે છે. શા માટે? કારણ કે એ લોકો આપણા વારસાની જાણ છે, એમને ખબર છે કે આટલી બધી કોઈ પુસ્તક હોય અને એમાં બધા જ ઘરગથ્થુ ઉપચાર ઔષધિઓનું આખું સરસ એવી દવાઓ હોય તો તમને એ ગમે. અને ગમે શા માટે? કારણ કે તમે આસાનીથી એનાથી ઘરગથ્થુ ઇલાજ કરી શકો. તો આવું તો એક નાનું ઉદાહરણ છે, પણ જર્મનીમાં સંસ્કૃત વિષય એ માટે જ ભણાવે છે કે આપણા પુસ્તકો છે એ જ્ઞાનથી ભરેલા છે અને એ સંસ્કૃત ભાષામાં છે, એટલે સંસ્કૃત આવડવું જ રહ્યું. માટે એ લોકો આપણા જે વારસો છે એનાથી પરિચિત છે, ભારતમાં ખજાનો છે એને ખબર છે, એટલા માટે સંસ્કૃત વિષય શીખીને આપણા પુસ્તકો વાંચીને પછી એ શીખશે, અથવા તો વિજ્ઞાન છે કે કંઈ પણ કળાઓ છે એ ત્યાંથી એ શીખશે. અને આપણને છે એના વિશે કોઈ જ માહિતી હોતી નથી, કારણ કે આપણે ઇન્ટરેસ્ટ કોઈ રસ લેતા નથી. તો આવી ઘણી બધી વિદ્યાઓ છે કે વાસ્તુશાસ્ત્રનું પણ નામ સાંભળ્યું હશે તમે કે ઘરનો ખૂણો છે એ ખૂણામાં હકારાત્મક ઉર્જા છે કે પોઝિટિવિટી કેવી રીતે આવે, કે સાથે સાથે વાસ્તુશાસ્ત્રની ઘણી બધી ટિપ્સો ક્યાંક તમે જોઈ સાંભળેલી હશે. જ્યોતિષ વિદ્યાની વાત લો, ભવિષ્યવાણી કરી શકે છે, એવી સરસ એ પણ વૈજ્ઞાનિક અભિગમથી, એવું ધાર્મિકતા સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પણ જોડ્યો છે આપણા ઋષિમુનિઓએ. તો આ ઘણી બધી વિદ્યાઓ છે કે આપણા ભારત દેશમાં છે એ વિકાસ પામી છે. ધાતુ વિદ્યાની વાત કરીએ સૌપ્રથમ તો ધાતુ વિદ્યા આપણા વ્યવહારિક જીવનમાં ઘણો બધો ઉપયોગ થાય છે, હાલ પણ થાય છે. આપણે વાસણો છે જે વાસણોમાં જમીએ છીએ, જે વાસણોનો ઉપયોગ કરીએ છીએ એ શેના હોય છે? તાંબા, પિત્તળ કે એલ્યુમિનિયમના. ઘણા લોકો તો ચાંદીના વાસણોનો ઉપયોગ કરે છે. તમને ખબર હશે કે ચાંદીના વાસણો હોય કે તાંબાના વાસણોમાં પાણી પીવાથી, એમાં જમવાથી આપણને શરીરમાં છે એ સારી એવી ઉર્જા મળે છે, આપણું શરીર છે એ તંદુરસ્ત રહે છે, રોગો ઘણા બધા રોગો હોય છે એનાથી મટી જાય છે. તો એ પણ આ ધાતુ વિદ્યાની જ આપણને દેન છે. તો આપણે જીવન વ્યવહારમાં પણ આપણે ધાતુ વિદ્યાનો છે ઉપયોગ કરીએ છીએ. સિંધુકાલીન સંસ્કૃતિમાંથી આ ધાતુની વિદ્યા છે એ ધાતુની વિદ્યા એ સમયમાં ફૂલી ફળી છે એવું કહીએ તો ચાલે. એમાં સૌથી પ્રથમ મળી આવે ધાતુની નર્તકી. તમે પહેલા પાઠમાં આપણે ધાતુની નર્તકીની પ્રતિમા આપેલી છે ચિત્ર સાથે. તો એ ધાતુની નર્તકીની પ્રતિમા લો કે તક્ષશિલામાં જે કુશળ રાજવીઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ છે કે જે ઊંચી છે, ભગવાન બુદ્ધની જે પદ્મપાણિનાથની છે, ધર્મ
ધર્મચક્ર પ્રવર્તનની મૂર્તિઓ છે. તો આ મૂર્તિઓ જોઈને આપણને આપણી ધાતુકલા એ સમયમાં પણ કેટલું જ્ઞાનથી ભરપૂર હશે અને કેવી ટેકનોલોજી વાપરી હશે. એ સમયે કોઈ યંત્રો નહોતા, એવી કોઈ ટેકનોલોજીના ઓજારો નહોતા અને એવું નહોતું, છતાં પણ એવા ઉત્કૃષ્ટ નમૂનાઓ છે આપણને એ સમયે જોવા મળે છે. ચેન્નઈમાં સંગ્રહાલય છે એ સંગ્રહાલય એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને એમાં નૃત્યકલાના જે ઉત્કૃષ્ટ નમૂના છે એમાં મહાદેવ નટરાજનું શિલ્પ, તમે નટરાજ ભગવાન જે નૃત્ય કરતા હોય એ ભગવાન જે નટરાજ છે એમની પ્રતિમાના ચરણ સ્પર્શ કરીને પછી એ ગુરુ ગણીને એમના આશીર્વાદ લઈને એ નૃત્ય છે એ કરે છે. તો ભગવાન નટરાજ એ પણ મહાદેવનું સ્વરૂપ ગણવામાં આવે છે. તો આ ચેન્નઈના જે સંગ્રહાલય છે એમાં જે ધાતુમાંથી બનેલું જે મહાદેવ નટરાજનું જે પ્રતિમા છે એ જોવા મળે છે. ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ, ભગવાન શ્રીરામે ધનુષ ચડાવ્યું હોય એવી છબી તો તમે જોઈ હશે, પણ આ સંગ્રહાલયમાં ભગવાન જે શ્રીરામ છે એમનું ધનુર્ધારી સ્વરૂપ છે, ધરાવેલું છે એ શિલ્પ છે. સાથે કલાત્મક દેવી દેવતાઓની મૂર્તિઓ, પશુ પક્ષીઓની મૂર્તિઓ અને તેમાં સોપારી કાપવાની સૂડી છે. આ બધી જે પ્રતિમાઓ ધાતુમાંથી બનેલી છે અને એ અગત્યનું સ્થાન છે એ ધરાવે છે. એ જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે એ સમયે આટલી સરસ આબેહૂબ કળા કે અત્યારે તો આપણી પાસે ઘણી બધી વસ્તુઓ મળી રહી છે, પણ એ સમયે પણ એ સમયથી ચાલી આવે છે અને એ સમયનો વારસો મળ્યો છે આપણને કે આટલી આબેહૂબ આટલી સરસ કળા છે એ કારીગરી છે એ લોકો પણ જાણતા હશે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા છે એ 10મી અને 11મી સદીમાં વિકાસ પામી. તો 10મી અને 11મી સદી, અત્યારે 20મી સદી ચાલે છે, તો 10મી અને 11મી સદીમાં આટલા જૂની વર્ષો જૂની છે આપણી આ ધાતુકળા. આગળ આપણે જોઈએ રસાયણ વિદ્યા, રાસાયણિક વિજ્ઞાન. તમે નામ સાંભળ્યું છે? જો તમે 11-12 ધોરણમાં સાયન્સ લો તો સાયન્સમાં એક રસાયણ શાસ્ત્ર, રસાયણ વિદ્યા એ આવે છે વિષય. તો એમાં જે કેમિકલ છે, જે રસાયણો છે, એ રસાયણોનો આપણે દવાઓ તરીકે ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને આપણા જે શરીર વિજ્ઞાન છે એમાં આ રસાયણો છે એ કેવી રીતે લાભકારી છે, એમાં આ વિદ્યા છે એનો મહત્વનો ફાળો છે. પ્રયોગાત્મક વિજ્ઞાન છે રસાયણ વિદ્યા છે. શા માટે? કારણ કે પ્રયોગ કરીને એ એપ્લાય કરવામાં આવે છે કે એ કેટલું આપણને લાભદાયી નીવડે છે. આ વિદ્યા છે એ વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ અને ધાતુઓનું નિર્માણ અને તેમના પરિવર્તન, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જે ઔષધિઓ છે એમના નિર્માણમાં ઉપયોગી છે. કૃષિના બીજ તમે જુઓ તો સારો એવો પાક લઈ શકીએ છીએ. જો બિયારણ સારું હોય તો એમાં કેટલીક સુધારા વધારા કરીને એનામાં સારી પોષક તત્વો વાળી જે એની પેદાશો હોય એવા બીજ હોય પોષકક્ષમ, એની ઉપર પ્રક્રિયા કરીને એ ઓળખવામાં આવે છે કે એ કેટલો સારો તંદુરસ્ત પાક આપશે. તો એ કૃષિઓના બીજના નિર્માણમાં કે એના સંશોધનમાં સાથે સાથે કોઈ ધાતુ હોય અને કોઈ ઔષધિ હોય, ધાતુનું નિર્માણ પરિવર્તન છે. સોનું છે તો સોનાના ઘરેણા બને છે. કેવી રીતે? એમને ખબર છે કે સોનું આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળાઈએ તો એ પીગળે અને તો એને ચોક્કસ આકાર આપી શકાય. બારીકાઈ રીતે એની ઉપર કોતરણી કામ કર્યું હશે, ડિઝાઇનો પાડેલી હશે. એવી રીતે તમે તામ્રપત્ર લો, તાંબાની ધાતુઓ લો કે એલ્યુમિનિયમની લો, ચાંદીની લો, સોનાની લો, તો ઘરેણામાં ઝીણું જે બારીક કામ કર્યું હોય છે એ પણ આ રસાયણ શાસ્ત્ર છે કે એને આટલા ડિગ્રીએ પીગળાવવું તો એના ગુણોમાં આ ફેરફાર થાય એ આપણી રાસાયણિક વિદ્યા છે એની દેન છે. નાલંદા વિદ્યાપીઠ કરીએ તો એ બહુ પ્રાચીન વિદ્યાપીઠ છે. બિહારના પટણામાં વડગાંવમાં આવેલી છે. વડગાંવ સ્થિત એ જગ્યાએ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે અને એના વિશે જો તમે અગાઉનો વિડીયો જોયો હશે તો આખી હિસ્ટ્રી, આખી વાર્તા મેં કહેલી છે કે જે તમને સરળતાથી યાદ રહી જાય કે બખ્તિયાર ખિલજી હતો એને કોઈ જે ઔષધિ છે, કોઈ જે ડોક્ટરો છે, કોઈ જે વૈદ્યો છે સાજા નહોતા કરી શકતા ત્યારે એ નાલંદા વિદ્યાપીઠનું એણે નામ સાંભળ્યું અને એના અનુયાયીઓએ કહ્યું કે અહીંયા જાઓ અને આ જગ્યાએ તમે ચોક્કસ સાજા થઈ જશો. ત્યારે એ એના ઘમંડ અને અભિમાનમાં ના પાડતો હતો કે ના, હું તો ભારતમાં તો હું નહીં જ જાઉં અને ભારતની દવા તો હું નહીં જ કરાવું, પણ
જ્યારે મરણ પથરીએ આવી પડ્યો ત્યારે એ એના સૈનિકો સાથે નાલંદા વિદ્યાપીઠમાં આવ્યો અને છતાં પણ અહીંયાના જે નાલંદા વિદ્યાપીઠના ગુરુઓ છે એમણે એવી ચેલેન્જ કરી કે હું દવા તમારી કોઈ પણ પ્રકારની હું દવા નહીં લઉં, તમે મને એમને સાજો કરી આપો તો હું તમને સાચા માનું અને તમારા નાલંદા વિદ્યાપીઠ જે છે જ્ઞાનથી ભરપૂર છે અને સર્વશ્રેષ્ઠ છે એવું માનું. અને ત્યાંના જે ગુરુઓ છે એમણે આ ચેલેન્જને સ્વીકારી લઈને બખ્તિયાર ખિલજીને સાજો કરી આપ્યો. હવે કેવી રીતે સાજો કર્યો એ આપણે તમે અગાઉના વિડીયો જોજો એસએસના, તમને આની હિસ્ટ્રી મળી જશે. તો આ નાલંદા એવી આપણી નાલંદા વિદ્યાપીઠ કે આપણા માટે ગર્વ સમાન કહેવાય, એમાં જે બૌદ્ધ આચાર્ય છે નાગાર્જુન, તમને પરીક્ષામાં પૂછાશે યાદ રાખજો ખાસ કે નાલંદા વિદ્યાપીઠના જે બૌદ્ધ આચાર્ય છે, બૌદ્ધ ધર્મના જે અનુયાયી છે નાગાર્જુન, એમને આ રસાયણ શાસ્ત્રના આચાર્ય કહેવામાં આવે છે. અને સાથે સાથે તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો લખ્યા કે જેમાં આ રસાયણ વિદ્યા છે એમના સારા એવું જ્ઞાન છે અને સારી એવી સમજ આપી. તેમણે શું કર્યું કે વનસ્પતિ ઔષધોની સાથે સાથે આ રસાયણ ઔષધો તે રસાયણ દવાઓનો પણ ઉપયોગ કરો એવી ભલામણ કરી. આપણે જોઈએ છે અત્યારે તો આપણે કહીએ ને આયુર્વેદિક, હોમિયોપેથી છે અને આ બધી મેડિસિન છે એનો ઉપયોગ સાથે સાથે આપણને ખબર છે કે આ ઔષધો લેવાથી શરદી છે, તાવ છે, ખાંસી છે એમાં રાહત થશે. તો સાથે સાથે આપણે જે એલોપેથી દવા પણ લઈએ છીએ તો બંનેની ભલામણ કરી છે. પારાની ભસ્મ કરીને એને ઔષધ તરીકે જે વાપરવાનો, એને કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ જે ઉપાય છે એ આ આચાર્ય નાગાર્જુનની દેન છે. એટલે કે પારાને ભસ્મ કરીને તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનો જે આઈડિયા છે કે જે વિચાર છે કોણે આપ્યો, શોધ કોણે કરી, તો નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાનો અભ્યાસ માટે ખાસ નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. એટલે તેમાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવતા કે ધાતુઓ છે તો એને કેવી રીતે પીગળાવી, કે કયા કયા કેમિકલો, કયા કયા રાસાયણો છે એને ભેગા કરીએ તો એની શું અસરો થાય, અને એ બધી પ્રયોગશાળામાં આ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ નાલંદા વિદ્યાપીઠમાં જોવા મળતી. રસાયણ ગ્રંથોમાં કહીએ તો મુખરસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, ક્ષારો અને ધાતુઓના ભસ્મનું વર્ણન છે. કયા ગ્રંથોમાં? તો આ જે રસાયણ વિદ્યાનો જે ગ્રંથ આપ્યો છે આચાર્ય નાગાર્જુને, કયા? તો કે મુખરસ, ઉધરસ અને ઉપરસ અને 10 પ્રકારના વિષો છે એ ખાસ આપણે જે આરોગ્ય મંજરી અને રસ રત્નાકર છે એ ગ્રંથો છે એ પુસ્તકો છે એમાં જોવા મળે છે. સાથે સાથે ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓ, હવે ધાતુમાંથી મૂર્તિને બનાવી તમે સામાન્ય માટીમાંથી મૂર્તિ બનાવો તો એની આંખો છે, એના નાક નકશા છે કે એના હાવભાવ છે એ તમે એ સરળ કામ નથી. અને આ તો ધાતુ છે, ધાતુ કેવી હોય? સખત. તો આ ધાતુને પીગળાવીને એમાં ચોક્કસ આંખ છે, કાન છે, એમની ભુજાઓ છે, તો આના આકાર આપવા એ બહુ ટેકનિક અને એ મહેનત માંગી લે એવું કામ. અને સાથે સાથે જો એમને કેવી રીતે ધાતુને કેવી રીતે પીગળાવીએ તો કેટલા તાપમાને એ ગરમ થાય ને કેટલા તાપમાને એને કેવી રીતે આકાર આપવો, એ બધી જે કળા છે કે એ બધી આવડત છે એ આપણને આ રાસાયણિક વિજ્ઞાનમાં પણ એ આપણને પ્રાપ્ત થાય છે. તો ભગવાન બુદ્ધની જે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી જે તામ્ર મૂર્તિ છે આ સુલતાનગંજ બિહારમાંથી આપણને ત્યાં છે. અને એ જોવા મળે છે કે આટલી ઊંચી અને આટલી 1 ટન વજન ધરાવતી એટલે કેટલી કે જેને 10 હાથીઓ વડે ખેંચવામાં આવે ત્યારે એ ઊંચી થાય. સાથે 18 ફૂટ ઊંચી બુદ્ધની મૂર્તિ આ નાલંદા વિદ્યાપીઠમાંથી મળી આવી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ જે ચંદ્રગુપ્ત વિજય એટલે કે એને વિક્રમ આદિત્યએ નિર્માણ કર્યો છે એનો આ વિજય સ્તંભ તમે ક્યારે ફરવા જાઓ તો જોજો કે વિજય સ્તંભ છે કે એ સમય આપણે પણ લાકડાની કે કોઈ પણ ધાતુની લોખંડની વાત કરી લો તો અમુક સમય જતા એને કાટ લાગશે, એ કટાવા લાગશે અને ધીરે ધીરે ધાતુ તૂટી જશે. શા માટે? કારણ કે એના પર આબોહવા છે, વરસાદ છે, તડકો છે, આ બધાની અસર થાય અને રાસાયણિક પ્રક્રિયા થાય. તમે સફરજન છે તો સફરજનને કાપશો અને થોડી વાર બહાર મૂકશો તો એનું ઉપરનું પડ છે એ કાળું પડી જશે.
અથવા તો લાઇટ બ્રાઉન કલરનું એવું આછું ભૂરું થઈ જશે. શા માટે? કારણ કે એની પર હવા છે કે તડકો છે એની અસર થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા છે દરેક વસ્તુ ઉપર થાય તો એ સમયે આ વિજય સ્તંભ જે 7 ટન અને 24 ફૂટ ઊંચો છે વિક્રમાદિત્ય બીજો જે ચંદ્રગુપ્ત બીજો છે એને નિર્માણ કરાયો તો સદીઓ પહેલા. હાલ પણ એ એવું જ છે. કેટલો સમય ગયો, કેટલા વર્ષો વીતી ગયા અને તેને વરસાદ છે, હવા છે કે તડકાની કોઈ પણ અસર વગર હાલ એને આટલો પણ કાટ લાગ્યો નથી અને એ સરસ રીતે ત્યાં ઊભો છે. એને ક્યાંય પણ ડગ્યો પણ નથી, હલ્યો નથી, ના કાટ લાગ્યો છે, ના એનું કોઈ સમારકામ છે એ તૂટી ગયું છે કે છીણ થયું છે. તો આવા સરસ આબેહૂબ નમૂના છે કે એ સમય જ્યારે તૈયાર કર્યા હતા આપણે એને અત્યારે પ્રત્યક્ષ જોઈએ છે ત્યારે ખબર પડે છે કે કેટલી અદ્ભુત કળા છે કે આપણા ભારતમાં જે આ વિકાસ પામે છે. તો અહીંયા આપણે ધાતુ વિદ્યા અને રાસાયણિક વિદ્યાનો પરિચય મેળવ્યો. અગાઉના હવે પછીના જે નેક્સ્ટ વિડીયો છે એમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.